વાઇબ્રન્ટ ગુજરાત જો તમને આગળ દેખાણું હોય ને તો હા, અમે પહોંચી ગયા હતા વાઇબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનમાં મારવાડી યુનિવર્સિટીમાં. ત્યાં આવા સરસ બહેનોના ગરબા ચાલતા હતા અને આ એક્ઝિબિશનમાં અવનવી દરેક પ્રકારની દરેક વસ્તુ હતી. જો તમે આ ગુજરાતી કલ્ચરની પણ જે વર્ક હાથે બનાવે છે આ લોકો, મોરલા મોતી વર્ક હતું અને પીછા હતા ને મોરના એ રિયલ હતા. જો નાના મોટા દરેક પ્રકારના મોર રાખેલા હતા એક્ઝિબિશનમાં. અને પછી અમે આ ડુગડુગિયાથી રમત રમતા હતા, ડુગડુગી બાળગીત યાદ આવી. અને પછી આ છે ને મને અહીંયા બધા પ્લાન્ટ સમજાવતી હતી કે કયો વિભાગ ક્યાં છે ને કઈ રીતે. આવા તો ઘણા બધા પ્લાન્ટ્સ હતા ત્યાં. અને બસ આડાવડા આમ જતા હતા તો અમે પછી ગયા વનતારામાં. વનતારામાં આવી રીતે જો આવા ખોટા હાથીઓને બધા મૂક્યા હતા. વનતારાનું એ અમુક દ્રશ્યો અમને દેખાડતા હતા કે વનતારા શું છે. આ સ્ક્રીન ઉપર જો તમે જોઈ શકો છો વનતારામાં હે ને આ રીતે રિયલીમાં આ રીતના છે. કેટલા સરસ જાનવર છે જો, ક્યુટ ક્યુટ. બસ પછી અમે એનો શો જોયો, થિયેટરમાં ગયા અને પ્રાણી જીવને કઈ રીતે આપણે નુકસાન પહોંચાડીએ છીએ. યસ, આપણે માણસ પ્રજાતિ છે ને એ પ્રાણી પ્રજાતિને નુકસાન પહોંચાડે છે. બસ તો એ પ્રાણી જીવ માટે વનતારા કઈ રીતે ઉપયોગી છે, એને બધી રીતે આમ ઉપયોગી છે. બસ એ અમને બતાવ્યું કે બસ આવું હતું. અને અહીંયાથી બહાર નીકળી અમે જોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે કે આ એનો પ્લાન જો કયો વિભાગ ક્યાં છે ને કઈ રીતના શું કામ કરે છે ને બસ એવું બધું આમાં જોવાનું હતું. આ મેં આનું જ લીધું છે. આવા તો ઘણા બધા પ્લાન હતા. પછી અમે જોઈ આવી માછલીઓ. પહેલાં તો એમ થયું કે એક માછલી છે ને મરી ગઈ છે. ના, પણ એવું નહોતું. અહીંયા સંતાઈ ગઈ હતી, ખબર નહીં અમારાથી કંટાળી ગઈ છે. પછી મને આ ભાઈએ હે ને પહેરાવી દીધું. આ શું કહેવાય, આપણે એનું નામ આવડતું નથી પણ આની અંદર જે દેખાતું હોય ને એ જે માણસ જોતું હોય ને આમ એને ખબર હોય કે શું હાલે છે. બારે ઊભા હોય ને એ બધાને તો એમ જ થતું હોય કે આ શું આમ આટા ટોળા મારે છે આડાવડી. પણ એની અંદર એક સરસનો શો હાલતો હતો. અને પછી આ જો અહીં તિતલીઓ પકડે છે પણ તિતલીઓ ભાગી જાય છે. ન, પણ એવું નહોતું. પછી મેં ચેક કર્યું કે ના ના એ ભાગતી નથી, એ બધું ગોઠવેલું છે એમાં એ રીતનું. ઓકે, બસ તો પછી ત્યાંથી અમે આવી ગયા આમાં યુનિવર્સિટીમાં ચક્કર મારવા. હું અહીંયા આવી હતી 2 વર્ષ પછી પાછી આવી તો હાલ ને આપણે એ બાજુ ચક્કર મારી આવીશું. કંઈ નવું લાગે છે. નવું તો જો કે કાંઈ હતું નહીં. બસ પછી અમે હવે જાય છીએ ઘરે. આવજો નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય.